અમારા ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ લાંબો સમય જેલની અંદર જેલવાસ ભોગવીને આવી રહ્યા હતા. તેના સ્વાગત માટે જેતપુર તાલુકા આમ આદમી પાર્ટી અને શહેરની ટીમ દ્વારા એક ઉત્સાહનો આનંદ જેવું લાગતું હતું આજે. કારણ કે જેમને 107 દિવસ જેવો જેલવાસ ભોગવ્યો અને આમ આદમી પાર્ટી અને ખેડૂતોના મસીહા તરીકે બહાર આવ્યા, એને અમે બધા સ્વાગત કરવા માટે થનગની રહ્યા હતા. દિવાળી જેવો ઉત્સવ અત્યારે અમે મનાવી રહ્યા હતા. બસ ભાઈ ભૂખ ને ભ્રષ્ટાચારની વાતો કરતી આ ભાજપ સરકારની તાનાશાહી અંદર ખેડૂત નેતા પ્રવીણભાઈ રામ અને રાજુભાઈ કરપડા અને અમારા જેતપુરના 2 મહારથી રોહિતભાઈ ભુવા અને ભાઈ શ્રી મહેશભાઈ કોટડિયા લાંબો સમયથી જેલવાસ ભોગવીને આજે આવ્યા. તો એની ખુશીની અંદર અને ભાજપની અંદર માતમ છવાઈ ગઈ છે અને અમારે આજે ખુશીની માતમ છે. કારણ કે ખેડૂતનો આગેવાન અને ખેડૂતના નેતા તરીકે મોટામાં મોટી લડત આપતા રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ આજે જેલવાસ ભોગવીને આવ્યા છે ને એના માટે અમે જેતપુર શહેર ટીમ અને તાલુકાની ટીમ અને વાવડીના સરપંચ અને મહેશભાઈ કોટડિયા તેમજ અમારી ટીમ દ્વારા થનગની રહ્યા હતા. બપોરે 3:30 વાગ્યાથી અત્યારે એનો ઇંતજાર કરતા હતા, ત્યારે 6:30 વાગે અત્યારે આવી પહોંચ્યા. એનું સ્વાગત કર્યું અને દિલથી સ્વાગત કર્યું છે. અને હવે ભાજપની સામે જે લડત અમે દિલથી લડતા હતા એ જનમથી લડશું. કારણ કે આ તાનાશાહી સરકાર અને ભાજપની બેરી મોંઘી સરકારના કાનના પડદા ફાડી નાખે એવા રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ કાયમી માટે ખેડૂતના મસીહા બનીને લડશે. અને અમે એને હાથો હાથ અને ખંભો મિલાવી અને સાથ અને સહકાર આપશું. જેતપુરની ટીમથી ખાતરી આપું છું. તાલુકા પ્રમુખ દિલીપ ભુવા. બહુ ખુશી થઈ છે કે અહીંયા આપણા ભગવત માન પાર્ટીનું માન છે અને બધા આમ પાર્ટીના જે સભ્ય છે અમારી સાથે છે. જેવું અમારે પંજાબમાં વિકાસ કર્યું છે ભગવત માન, અમે એવી જ આશા રાખીએ છીએ કે અમારા ગુજરાતમાં પણ એવું કામ કરે. હું રોહિત ભુવા, જેતપુર તાલુકા આમ આદમી ટીમ. છેલ્લા 3 મહિનાથી બોટાદ હળદર કાંડ જે થયો એમાં અમારા સાથી મિત્ર અને કિસાન નેતા પ્રવીણભાઈ રામ, રાજુભાઈ કરપડા, રમેશભાઈ મેર તેમજ અન્ય 4 લોકો આજે જેલમાંથી છૂટ્યા. 108 દિવસ બાદ એમની જેલ મુક્તિ થઈ છે. એના અનુસંધાને અમે અહીંયા જેતપુર તાલુકા શહેરની ટીમ એમનું સ્વાગત કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા હતા. આગામી દિવસોમાં પણ પ્રવીણભાઈ રામ, રાજુભાઈ કરપડા ની ખેડૂતો માટેની જે લડાઈ છે એ આગામી દિવસોમાં હજુ પણ જો ખેડૂતો ઉપર અન્યાય થશે તો આગામી દિવસોમાં પણ બધા ખભે ખભો મિલાવી અને આ લડાઈ અમે યથાવત રાખશું. જય હિન્દ, ભારત માતા કી જય. ખતરિયા, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ, આમ આદમી પાર્ટી. આજ રોજ અમારા માનની નેતા એવા પ્રવીણભાઈ રામ, રાજુભાઈ કરપડા, રમેશભાઈ મેર અને અન્ય જે લોકો 7 જેલની અંદર હતા એ હળદર કડદાકાંડની અંદર જે ખોટા કેસો કરવામાં આવ્યા હતા એ 108 દિવસ પછી જેલ મુક્ત થઈને આવ્યા છે. ત્યારે આજના આખો દિવસ એક દિવાળીનો માહોલ રહ્યો. સવારથી જ લોકો મોટી સંખ્યામાં પ્રવીણભાઈને લેવા માટે, રાજુભાઈને અને બધા જ લોકોને લેવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઠેર ઠેર પ્રવીણભાઈનું સ્વાગત થયું છે. આજે અમે વીરપુર જલારામ બાપુના દર્શન કરી અને મા ખોડલના દર્શન કરી કાગવડથી અને અત્યારે અમે અહીંયા પહોંચ્યા છે જેતપુર મુકામે. હવે પછીની આગળ તમામ પ્રોગ્રામો જે છે તેમાં પ્રવીણભાઈ હાજરી આપશે અને અંતમાં સોનલધામ મઢડા ખાતે દર્શન કરી અને આજનો જે દિવસ છે, આજનો આવકાર સત્કાર સમારોહ છે એ પૂર્ણ થશે. અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ. બોટાદ હળદર જે ખેડૂતોની જે આખી લડાઈ હતી એ લડાઈને તોડી પાડવા માટે, ખેડૂતોના મનોબળને તોડી પાડવા માટે અને અમારી સાથે જે નિર્દોષ ખેડૂતો હતા એમને જેલ ભેગા કરવા માટે ભાજપે એક ષડયંત્ર કર્યું અને ષડયંત્રના ભાગરૂપે અમે તમામ લોકો 108 દિવસની જેલ યાત્રા કરીને આજે જેલમાંથી છૂટા પડ્યા છે. ત્યારે 108 દિવસની આ જેલ યાત્રા પૂર્ણ થશે ત્યારે ચોક્કસથી એક વાત ફાઇનલ છે કે હવે આવનારા દિવસોની અંદર આમ આદમી પાર્ટી ગુજરાતના લોકો માટે અને ખેડૂતો માટે 108 બનીને કામ કરશે. અને વાત રહી બીજી કે 108 દિવસ પૂરા થયા અને આજે આ 109મો દિવસ છે. અમારી ઉપર કલમ લાગી હતી 109, 307 ના નવા પેલા પ્રમાણે 109, એટલે કુદરતી અનાયાસે એવું થયું છે કે 109 ની કલમ લાગીને 109મા દિવસે અમે બહાર છીએ. તો આ ખેડૂતોની લડાઈ આવનારા દિવસોમાં ચાલુ રહેશે. ભાજપનો પ્રયાસ હતો કે અમે તૂટી જઈએ,
પણ એ ભાજપને કહેવા માંગીએ છીએ કે તૂટીને તૈયાર થઈને બહાર આવ્યા છે અને મજબૂત બનીને બહાર આવ્યા છીએ. આવનારા દિવસોમાં અમે તાકાતથી લડાઈ લડીશું અને આવનારા દિવસોની અંદર ખેડૂતોની જ્યાં કોઈ હકની લડાઈ હશે ત્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓ મોખરે હશે. ભાજપે જેટલી પણ તાકાત વાપરવી હોય એટલી વાપરી લે, છૂટ છે. છેલ્લું હથિયાર તમે ઉગામી લીધું, છેલ્લું બ્રહ્માસ્ત્ર ઉગામી લીધું, જેલ ભેગા અમને કરી દીધા. જેલથી અમે ડર્યા નથી, જેલથી અમે ભાંગ્યા નથી. એટલે આવનારા દિવસોમાં અમારી લડાઈ ચાલુ રહેશે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. જય જવાન જય કિસાન.